જૂન 2024નું બોર્ડનું પ્રશ્નપત્ર છે એને સોલ્વ કરીએ. પહેલા નંબરનો MCQ જોઈ શકો. ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિના આલેખનો ઢાળ પૂછવામાં આવેલો છે. એમાં આ રીતે લખી શકાય, EV0 ઇઝ ઇક્વલ ટુ HF. હવે તમને શું પૂછવામાં આવેલું છે? એ લોકોએ કટ ઓફ વોલ્ટેજ એટલે V0 અને આપાત પ્રકાશની આવૃત્તિ કીધેલી છે એટલે V0 એના છેદમાં F ઇઝ ઇક્વલ ટુ એનો ઢાળ પૂછવાની વાત કરેલી છે. તો V0 એના છેદમાં તમે જો F સૂત્રનો ઉપયોગ કરો તો તમારી પાસે સૂત્ર આવશે Hના છેદમાં E. પ્લાન્ક અચળાંકની કિંમત તમને અહીંયા આપવામાં આવેલી છે. Eની કિંમત તમે લખી શકો છો 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. એ મૂકીને તમે આનો આન્સર લાવી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન જુઓ. એક વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એ λ1 છે અને ક્વોન્ટમની ડી બ્રોગલી તરંગ લંબાઈ λ2 છે. તો બંને તરંગ લંબાઈઓ સમાન જ થાય. λ1 ઇઝ ઇક્વલ ટુ λ2. ન્યૂ આપેલો છે. ન્યૂની જગ્યાએ F શબ્દનો પણ ઉપયોગ કરી શકાય. આવૃત્તિવાળા ફોટોનના વેગમાન માટેનું સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ HF ડિવાઇડેડ બાય C. Fની જગ્યાએ ન્યૂનો ઉપયોગ કરેલો છે એટલે H ન્યૂ બાય C તરીકેનો આન્સર આવી શકે, ઓપ્શન ડી. કઈ બે ભૌતિક રાશિઓના એકમો સમાન છે? અહીંયા એનું વિસ્તરણ કરેલું છે. પ્લાન્ક અચળાંક, જેનું પારિમાણિક સૂત્ર થાય છે m1L2T-1. કોણીય વેગમાન, જેને L બરાબર mvr તરીકે દર્શાવી શકો. સાદરૂપ આપતા એનું પારિમાણિક સૂત્ર m1 L2 અને T-1 મળે છે. તો કઈ બે ભૌતિક રાશિઓના એકમો સમાન બનશે? પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન, એટલે ઓપ્શન સી સાચો જવાબ છે. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 × 10⁻11 આપેલી છે. આને આપણે R0 તરીકે દર્શાવીએ. n બરાબર 2ની કક્ષા માટે પૂછેલું છે તો આપણે આવી રીતના દર્શાવાય. R2 બરાબર, સ્વાધ્યાયનો જ દાખલો છે, કઈ રીતે લખાય? R0 × n². તો R0ની કિંમત કેટલી છે? 5.3 × 10⁻11. nની જગ્યાએ મૂકવાના છે તમારે 2, એનો વર્ક કરો એટલે તમારી પાસે R2 બરાબર ખાલી જગ્યા મીટર આન્સર આવશે. હાઇડ્રોજન પરમાણુમાં ધરા અવસ્થાની ઉર્જા આપેલી છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા પૂછેલી છે. સ્થિતિ ઉર્જા જે આપવામાં આવેલી હોય એ હંમેશા બમણી હોય એટલે લખાય અહીંયા 2 પછી ગુણ્યા ધરા અવસ્થાની જે ઉર્જા આપવામાં આવેલી છે એ 13.6 તમે કરી શકો છો. એના બરાબર જે આન્સર આવે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. નેક્સ્ટ જો. આલ્ફા કણના પ્રક્રિયાના પ્રયોગમાં સન્મુખ સંઘાત માટે થીટા કેટલો હોય છે? 180 ડિગ્રી. 92 યુરેનિયમ 238 અને 90 થોરિયમ 236 એકબીજાના ખાલી જગ્યા છે. તમે 238માંથી આ 92 બાદ કરો અને 236માંથી આ 90 બાદ કરો તો બંનેમાં જવાબ તમારો કેટલો આવશે ચેક કરો. આની અંદર પણ 6 જવાબ આવે, આની અંદર પણ 6 જવાબ આવે. તો આ જે દર્શાવે છે એને કહેવામાં આવે છે ન્યુટ્રોન સંખ્યા. અને ન્યુટ્રોન સંખ્યા જે હોય એ શાની અંદર સરખી હોય છે? આઇસોટોનની અંદર. ગોલ્ડના સમસ્થાનિક આપવામાં આવેલા છે 79 AU 197. ટેક્સ્ટબુકનો જ સ્વાધ્યાયનો દાખલો છે. આપણે આની જ જરૂર પડશે. આને A1 દર્શાવીએ અને AG એટલે સિલ્વર માટે આપેલું છે અહીંયા A2 ના ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર પૂછેલો છે. તો હું ડાયરેક્ટ સૂત્ર લખાવું છું. મેઇન સૂત્ર કયું છે એનું? R બરાબર R0 A⁻1/3. R0 ગુણોત્તર લેતા કટ થાય તો R1/R2 બરાબર શું લખાય? ડાયરેક્ટ લખી શકાય અને આ રીતે A1 છેદમાં A2⁻1/3. આનું સાદરૂપ આપશો તો તમારી પાસે આશરે જવાબ આટલો કંઈક 1.23 આવે છે. નીચેની ન્યુક્લિયર પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની છે. આ પ્રશ્ન ટેક્સ્ટબુકના જે સમીકરણ આપેલા છે એનો છે. ઓપ્શન સી એનો સાચો જવાબ છે. ન્યુક્લિયસની ઘનતા તેના પરમાણુના પરમાણુ દળાંક પર આધાર રાખતી નથી. સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન આપવામાં આવેલો છે. નેક્સ્ટ, બાયસિંગ કર્યા વગર કીધેલું છે PN જંક્શનમાં હોલ P વિસ્તારમાંથી N વિસ્તારમાં વિસ્તરણ પામે છે કારણ કે P વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા N કરતાં વધુ હોય છે. બધા ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના પ્રશ્ન છે મેક્સિમમ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ દરેકની 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તો તેમને અનુક્રમે EgC, EgSi અને Eg જર્મેનિયમ જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે તો નીચેનામાંથી કયું સમીકરણ જે હોય એ સાચું મળે? કાર્બનની અંદર જે ઉર્જા ગેપ હોય એ સિલિકોન કરતાં વધારે હોય અને સિલિકોનનો ઉર્જા ગેપ છે જર્મેનિયમ કરતાં વધારે હોય. ઓપ્શન બી સાચો જવાબ. એમ પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે? જોઈ શકો ઇલેક્ટ્રોન એન પ્રકારના જે અર્ધવાહક આપેલા હોય તો એની અંદર શું હોય છે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોય. પેન્ટાવેલેન્ટ
અને આ સ્થિતિ હોય છે એની ગ્રેટર ધેન એન એચ, આ લખી શકો. તો શું લખી શકાય આની અંદર? હોલ ઇલેક્ટ્રોનની સંખ્યા મેજોરિટી વાહકો અને ટ્રાયવેલેન્ટ પરમાણુ ડોપન્ટ એ ના આવે. હોલ્સ મેજોરિટી વાહકો એ પણ ના આવે. ઇલેક્ટ્રોન્સ માઇનોરિટી વાહકો એ પણ ના આવે. હોલ્સ માઇનોરિટી વાહકો અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપેન્ટ, એટલે આ ડી ઓપ્શન સાચો છે. નીચેના પૈકી કયું અકાર્બનિક મિશ્રણ છે? ગેલિયમ આર્સેનાઇડ કહેવાય એને, ગેલિયમ આર્સેનાઇડ. એક ઘનાકાર ગૌસિયન સપાટી સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ આપેલું છે phi બરાબર 1.9 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. તો કેન્દ્ર પર વિદ્યુત ભાર પૂછેલો છે, સિમ્પલ છે. ક્યુ સૂત્રનો ઉપયોગ કરો. phi ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ phi એપ્સિલોન 0 બરાબર ખાલી જગ્યા કુલમ. ગણતરી કરી શકો. એપ્સિલોન 0ની કિંમત યાદ રહેવી જોઈએ. 8.854 ગુણ્યા 10 માઇનસ કેટલી આવે? 12 કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. એક અનંત લંબાઈનો રેખીય તાર વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતર આપેલું છે. તેમાં રેખીય વિદ્યુત ભાર ઘનતા પૂછેલી છે, લેમડા શોધવાના છે આની અંદર. અહીંયા એની અંતર આપેલું છે આર તરીકે દર્શાવીએ. 2 ગુણ્યા 10 - 2 મીટર થાય. તો સૂત્ર લખાવી શકો છો. વિદ્યુત ક્ષેત્ર આટલું આપેલું છે અહીંયા. ઈ કેટલું છે? 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. તો સિમ્પલ સૂત્ર છે. ઈ ઇઝ ઇક્વલ ટુ, બે સૂત્ર છે એના, લેમડા ડિવાઇડેડ બાય 2π એપ્સિલોન નોટ ઇન્ટુ આર. બીજું સૂત્ર આ ઉપયોગમાં લઈ શકો. ઈ બરાબર 2k લેમડા ડિવાઇડેડ બાય આર. આમાંથી તમારે લેમડાને સૂત્ર કરતાં બનાવી આન્સર લાવવાનો છે. જો કોઈ પદાર્થ પર 10⁴ ઇલેક્ટ્રોન, એટલે એને એનઈ તરીકે દર્શાવાય, અને 10⁻26 પ્રોટોન, તો એને એનપી તરીકે દર્શાવવામાં આવે, તો પદાર્થ પરનો કુલ વિદ્યુત ભારનો જથ્થો, જો અહીંયા સ્પષ્ટ છે એનપી ગ્રેટર ધેન એનઈ, તો એને આપણે જો એન તરીકે દર્શાવે તો આવી રીતના લખાય એનપી માઇનસ એનઈ. તો સૂત્ર લખાય ક્યુ બરાબર એનઈ. તો ક્યુ બરાબર શું લખી શકો? એનપી માઇનસ એનઈ ઇન્ટુ ઈ. તો ક્યુ બરાબર ખાલી જગ્યા કુલમ. અહીંયા બંનેની ઘાત સરખી નથી, ઘાત સરખી કરીને આન્સર લાવવાનો. ઓલરેડી આપણે પહેલાં પણ આવા ટાઈપનો MCQ સોલ્વ કરેલો છે. જ્યારે વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા પી અસમાન વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશને સમાંતર હોય. ચલો પહેલાં તો અસમાન વિદ્યુત ક્ષેત્ર આપણે બનાવી દઈએ. આ છે તમારી પાસે અસમાન વિદ્યુત ક્ષેત્ર. અસમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ ધનથી ઋણ તરફની એની દિશા હોય. અને બીજું શું દર્શાવવામાં આવેલું છે એની અંદર? બીજું એવું કીધેલું છે તમને કે એની અંદર જે વિદ્યુત ડાયપોલ આપેલી છે એ એની દિશામાં છે, એટલે કે જ્યારે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા પી સદિશ અસમાન વિદ્યુત ક્ષેત્રને કેવી આપેલી છે? સમાંતર આપેલી છે. જો સમાંતર શબ્દનો ઉપયોગ કર્યો છે, એટલે એને કઈ રીતના દર્શાવવામાં આવે? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ કેવી છે? ધનથી ઋણ તરફ. અને જે પી સદિશની દિશા છે એ કેવી છે? માઇનસથી ધન તરફ. જો બંને દેખાય જ છે તમને. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્યાં એનું બળ લાગતું હોવું જોઈએ. તો સમાંતર ગોઠવેલી છે આની અંદર. તો કઈ રીતના દર્શાવી શકાય એને? પ્લસ અને માઇનસ બંને વચ્ચે શું થાય? અહીંયા જોઈ શકો છો પ્લસ માઇનસ બંને વચ્ચે આકર્ષણ થાય. આકર્ષણ થવાના કારણે લખી શકાય કે શૂન્ય ના આવી શકે. ઘટતા ક્ષેત્રની દિશામાં વધતા ક્ષેત્રની દિશામાં બળ લાગે. ઓપ્શન ડી સાચો જવાબ. 29 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણ આપેલો છે. ષટકોણ 6 બાજુ, વિદ્યુત ભાર આપેલા છે. તો 6 એનો સરવાળો કરવાનો. એના માટે 6kq ડિવાઇડેડ બાય આર. તો ક્યુ આપેલું છે તમને અહીંયા કેટલું છે? 5 માઇક્રોકુલમ. કેટલા લખાય? 5 × 10⁻6 કુલમ. અને આરની જગ્યાએ શું મૂકવાના છે તમારે? 9 સેન્ટીમીટર. તો કેટલા લખશો? 9 × 10⁻2 મીટર તરીકે વ્યાખ્યાયિત કરાય. અને કેની કિંમત બધાને ખબર છે કેટલી લેવાની છે? કે ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ મૂકીને વી બરાબર ખાલી જગ્યા વોલ્ટ લાવી શકો. 12 પીકો ફેરેડનું કેપેસિટર સી કહેવાય, એટલે 12 ગુણ્યા 10⁻12 ફેરેડ કહેવાય. અને વોલ્ટ આપેલા છે 50 વોલ્ટ. કેપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુત ઉર્જા સિમ્પલ છે, 1/2 CV² સૂત્રનો ઉપયોગ કરી જૂલમાં અંશ લાવી શકો. સમાંતર પ્લેટ કેપેસિટર આપેલી હોય આ રીતે, અને એમાં કિનારીઓ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે આ રીતે, આ કિનારીઓ પાસે આ રીતે. તો એને કહેવામાં આવે છે ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ તરીકે ઓળખી શકાય. નેક્સ્ટ પ્રશ્ન જો 23મા નંબરનો, જેમાં આપેલ પરિપથ માટે VA - VC શોધવાના છે. અહીંયા આ જે આપેલું છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન VA લઈએ, અને આ છેડો આપેલો છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન VC લઈએ. કિર્ચોફનો નિયમ છે આપણે આ રીતે એપ્લાય કરવાનો છે. અહીંયાથી જવાનું આપણે આ બાજુ, બરાબર. તો જે દિશામાં જતા હોય ત્યાં જ જો વિદ્યુત પ્રવાહ હોય તો ઋણ, એટલે હું શરૂઆત કરું છું VA થી. VA પછી આ જે વિદ્યુત પ્રવાહ એક જ છે અહીંયા I,
બરાબર 3 એમ્પિયર અને અહીંયા પણ I બરાબર 3 એમ્પિયર જ આવે. આને R2 લઈ લઈએ છીએ આપણે અને અહીંયા જે આપેલું છે એને R1 લઈ લઈએ. તો સૂત્ર લખીએ છીએ VA માઇનસ IR1. પછી આ ઋણ છે, આ ધન છે અને ધનમાંથી બહાર નીકળીએ તો અહીંયા કેટલા લખાય +5. પછી બી બિંદુ પાસે આવ્યા આપણે. પછી બી બિંદુ પાસે આવ્યા લખાય માઇનસ, ત્યાં જ જઈએ છે, અહીંયાથી પ્રવેશીએ, અહીંયા ઋણમાંથી બહાર નીકળીએ તો લખાય -3. પછી લખી શકાશે -IR2. પછી -VC બરાબર 0. બરાબર. તમારે કિંમતો મૂકીને આનો આન્સર લાવવાનો છે. કિંમતો મૂકો, 15 જેટલો આશરે આન્સર આવશે. 15 મીટર લંબાઈના અને 6 × 10⁻⁷ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપેલું છે, લંબાઈ આપવામાં આવેલી છે. તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એનો અવરોધ આપવામાં આવેલો છે R. તો અવરોધકતા એટલે રો પૂછેલી છે. સિમ્પલ સૂત્ર છે R = ρL/A. રોને સૂત્ર કરતા બનાવો તો R × A/L બરાબર ખાલી જગ્યા ઓહમ મીટર. જો E1 1.2 વોલ્ટ, E2 1.4 વોલ્ટ અને E3 બરાબર 1.5 વોલ્ટ EMF ધરાવતા અનુક્રમે R1 બરાબર 0.1 ઓહમ, R2 બરાબર 0.2 ઓહમ અને R3 બરાબર 0.3 ઓહમ જેટલો આંતરિક અવરોધ ધરાવતા 3 કોષોને સમાંતરમાં જોડવામાં આવે. સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરી શકાય એની અંદર. E equivalent is equal to R equivalent બરાબર E1/R1, E2/R2 પ્લસ E3/R3. આને શોધવાનું છે તમારે સાદુરૂપ આપીને. 26મા નંબરનો પ્રશ્ન પાવરની થિયરીમાં P જેટલો પાવર ધરાવતા ઉપકરણને પાવર સ્ટેશનથી જોડતા તારનો વોલ્ટેજ V અને નિયત વોલ્ટેજ RC છે. તો વ્યય પામતી જે ઉર્જા હોય C. ઓપ્શન C કરેક્ટ. 8 સેન્ટીમીટરની ત્રિજ્યા આપેલી છે. R બરાબર 8 × 10⁻². આંટાની સંખ્યા N બરાબર 200 અને ગૂંચળામાંથી I બરાબર 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. કેન્દ્ર પાસેનું સૂત્ર છે μ0 N × I એના છેદમાં 2R બરાબર ખાલી જગ્યા ટેસ્લા. 2 ખૂબ લાંબા સીધા તાર આપેલા છે જેમાંથી બંને વચ્ચેનું અંતર આપવામાં આવેલું છે D બરાબર 1 મીટર અને 1 મિલી એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ બંનેમાંથી વહે છે. એટલે I1 બરાબર 1 મિલી એમ્પિયર છે અને I2 બરાબર પણ શું છે 1 મિલી એમ્પિયર. એટલે અહીંયા સિમ્પલ લખી શકાય કે I1 ને I2માં વિદ્યુત પ્રવાહની સંખ્યા સમાન એટલે 1 મિલી એમ્પિયર એટલે 1 × 10⁻³ એમ્પિયર કરી શકાય. પછી પૂછેલું છે કે 1 મીટર લંબાઈ દીઠ એટલે તમારે L બરાબર કેટલા લેવાના છે 1 મીટર. બળ કેટલું લાગતું હોય સિમ્પલ સૂત્ર છે F = μ0 પછી I1 I2 L/2πD. સૂત્રનો ઉપયોગ કરી શકો. F બરાબર ખાલી જગ્યા ન્યૂટન. 1000 આંટા આપેલા છે. N બરાબર લો 1000 આંટા. એમાં ક્ષેત્રફળ આપેલું છે A = 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી જોઈ શકો છો I = 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે. તો મેગ્નેટિક મુવમેન્ટ પૂછી છે. સિમ્પલ સૂત્ર છે M = NIA બરાબર ખાલી જગ્યા એમ્પિયર મીટર સ્ક્વેર. ચુંબકીય કંપાસની સોય બનાવવા માટે લોડસ્ટોન નામના પદાર્થનો ઉપયોગ થાય. સુપરકન્ડક્ટર્સમાં જોવા મળતી સંપૂર્ણ ડાયામેગ્નેટિક અસરને શું કહેવામાં આવે છે મીઝનર અસર. આત્મપ્રયત્વનું પારમાણિક સૂત્ર એ જાતે બનાવી શકો M1L2 T-2a-2. L લંબાઈનો એક તમને ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટક જેમાં ઓમેગા = હવે ઓમેગા બરાબર 120 પછી મલ્ટીપ્લાય બાય શું કરવાના 2π/60 જેનું તમારે રેડિયન પ્રતિ સેકન્ડમાં રૂપાંતર કરવાનું છે. અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે તમને B બરાબર એટલે B બરાબર લખાય 0.4 ગોસ એટલે 0.4 × 10⁻⁴ ટેસ્લા લખાય. EMFનું સૂત્ર E = BL² ω/2 બરાબર ખાલી જગ્યા વોલ્ટ. નીચેની આકૃતિમાં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવેલા છે જે લૂપના સમતલને લંબ અને વાચકથી દૂર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ કે અંદરની તરફ ગતિ કરે. એમાંથી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા વિષમઘડી દિશામાં હશે. જો હવે આ બંને જે છે ને એ બહાર જાય છે જ્યારે આ આપેલી છે ને એ અંદર તરફ આવે છે એટલે ચુંબકીય ક્ષેત્ર એનું વધશે. બરાબર. તો એમાં પ્રેરિત
ઈએમએફની જે દિશા હોય વિષમઘડી દિશા કેવી રીતના નક્કી કરી શકાય? અહીંયા તમે જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્ર છે બી એ કેવું છે, અંદર તરફ છે. હવે તમે જમણા હાથના અંગૂઠાનો તમે ઉપયોગ કરો આની અંદર, તો જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરતાં અંગૂઠો અંદર તરફ, તો તમે જોઈ શકો છો કે એની અંદર જે તમારા આંગળીઓ હોય એ કેવી ફરે છે? વિષમઘડી દિશામાં. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર આવે એટલે વધે તો એનો વિરોધ કરવા માટે એની વિરુદ્ધ દિશામાં જ એક વિદ્યુત પ્રવાહ વેવડાવવો પડે, એટલે અહીંયા વિષમઘડી દિશા નક્કી કરેલી છે. એટલે ફક્ત લૂપ 1 એ સાચો જવાબ. ચુંબકીય ક્ષેત્ર બીના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા, જેને ઉર્જા ઘનતા કહેવાય. ચેપ્ટર 6નો ઉદાહરણનો દાખલો છે. ઓપ્શન ડી સાચો જવાબ. ρ b ઇઝ ઇક્વલ ટુ b² ડિવાઇડેડ બાય 2μ0. એક પરિપથમાં 0.1 સેકન્ડની અંદર પ્રવાહ I1 બરાબર 5 એમ્પિયરથી I2 બરાબર 0 એમ્પિયરનો ઘટાડો થાય. જો સરેરાશ EMF E આપેલું છે 200 વોલ્ટ, તો આ પરિપથનો આત્મપ્રેરકત્વ કેટલો હોય? L શોધવાનું છે. સૂત્ર સિમ્પલ છે. E બરાબર -L DI એના છેદમાં DT. DI શોધી નાખીએ આપણે. DI બરાબર શું થશે? I2 માઇનસ I1. તો DI બરાબર I2 કેટલા છે? 0 માઇનસ I1 એટલે 5. તો DI ઇઝ ઇક્વલ ટુ લખી શકાય -5 એમ્પિયર. L બરાબર સૂત્ર આવશે -E એના છેદમાં DI/dt બરાબર ખાલી જગ્યા હેનરી. કિંમત મૂકીને આન્સર લાવો. 110 વોલ્ટ એટલે એને કહેવામાં આવે છે VRMS બરાબર 110 વોલ્ટ. પછી આવૃત્તિ આપેલી છે F બરાબર 60 હર્ટ્ઝ. C કેપેસિટન્સ આપેલું છે 6C માઇક્રોફેરેડ બરાબર 60 ઇન્ટુ 10⁻⁻6 ફેરેડ. તો પ્રવાહ RMSનું મૂલ્ય, તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS એના છેદમાં શું આવશે? XC, કારણ કે કેપેસિટર છે. તો VRMS એના છેદમાં 1/ωc. ωc આખા ઉપર આવી જાય તો લખાય IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ ωc. તો લખાય VRMS, ઓમેગાની જગ્યાએ મૂકી શકાય 2πf અને અહીંયા C બરાબર ખાલી જગ્યા એમ્પિયર. એલસીઆ પરિપથમાં પાવર વ્યય શામાં થાય છે? માત્ર અવરોધમાં. ઇન્ડક્ટર કેપેસિટરમાં શું મળે? 0. 220 વોલ્ટ એટલે અહીંયા મૂકી દઈએ આપણે VRMS 220. પછી આપેલી છે આવૃત્તિ અને C બરાબર આપેલું છે 15 માઇક્રોફેરેડ એટલે -6 ફેરેડમાં કેપેસિટિવ રિએક્ટન્સ એટલે શું કહેવાય? XC ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1/ωc ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય ઓમેગાની જગ્યાએ 2πf ઇન્ટુ C બરાબર ખાલી જગ્યા ઓમ. 27 મિલી હેનરી એટલે ઇન્ડક્ટન્સ આપેલું છે 27 ઇન્ટુ 10⁻³ હેનરી. C આપેલું છે 30 ઇન્ટુ 10⁻⁶ ફેરેડ. તો દોલનની આવૃત્તિ F બરાબર સૂત્રનો ઉપયોગ કરી શકાય 1/2π√LC બરાબર ખાલી જગ્યા હર્ટ્ઝ. આંખના વાળકાપમાં લેસિકમાં ખાલી જગ્યા વિકિરણનો ઉપયોગ થાય છે. પાર જાંબલી. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે તો દોલન દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ તેટલી જ રહે એટલે કેટલી લખવાની તમારે? અહીંયા 10⁹ ડી આન્સર. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે વસ્તુ કાચ અને પ્રતિબિંબ અંતર V0, નેત્રકાચ માટે વસ્તુ અંતર UE હોય તો માઇક્રોસ્કોપમાં બંને લેન્સ વચ્ચેનું અંતર એ આ રીતે VO + UE. 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસને અભિસારી લેન્સ વડે જોવામાં આવે ત્યારે પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મળે છે. તો લેન્સની જે મોટવણી હોય એ વ્યાખ્યાયિત કરવાની છે. તો અહીંયા અભિસારી લેન્સમાં આ પ્રતિબિંબ આપેલું છે. પ્રતિબિંબ માટેનું ક્ષેત્રફળ છે એટલે અહીંયા પહેલાં AO એ છે વસ્તુનું ક્ષેત્રફળ, તો એને લખાય 1 મિલીમીટર સ્ક્વેર. અને AI તરીકે દર્શાવીએ જેને પ્રતિબિંબ માટે દર્શાવીએ આપણે. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપવામાં આવેલું છે 6.25 મિલીમીટર સ્ક્વેર. તો M ઇઝ ઇક્વલ ટુ લખી શકાય AI એના છેદમાં AO બરાબર ખાલી જગ્યા. 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની સમાન વક્રતા ત્રિજ્યા R હોય. આપણે આની વાત કરી હતી. સમાન વક્રતા ત્રિજ્યામાં આને લઈએ છીએ આપણે R1 જે જમણી બાજુ માપીશું એટલે +R, આને લઈએ છીએ R2 ડાબી બાજુ માપીશું -R. અહીંયા N આપેલો છે 1.5. તો બહિર્ગોળ લેન્સ માટે F શું મળે? સૂત્રનો ઉપયોગ કરો 1/f ઇઝ ઇક્વલ ટુ N-1 1 ડિવાઇડેડ બાય R1 -1 ડિવાઇડેડ બાય R2. તો 1/f ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય? 1.5 - 1
હવે અહીંયા લખો 1/r માઇનસ 1/r, એટલે આ સાદુરૂપ આપો તો 1/f ઇઝ ઇક્વલ ટુ આ 0.5 આવે. 1/r માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 2/r કહેવાય. આનું સાદુરૂપ આપો એટલે એનો આન્સર તમે લાવી શકો છો. પ્રિઝમનો ઉપયોગ પ્રતિબિંબના પરિમાણમાં ફેરફાર કર્યા વિના પ્રતિબિંબને ઉલટાવવામાં કરવો હોય તો પ્રિઝમના દ્રવ્યનો ક્રાંતિકોણ કેટલો હોવો જોઈએ? IC લેસ ધેન π/4 રેડિયન. π/4 રેડિયન એટલે 45 ડિગ્રી કરતાં ઓછો હોવો જોઈએ. જ્યારે સમતલ તરંગ અગ્ર પાતળા બહિર્ગોળ લેન્સ ઉપર આપાત કરવામાં આવે ત્યારે નિર્ગમન પામતું જે તરંગ અગ્ર હોય એ હંમેશા તમને ગોળાકાર મળે. ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્રનો છે ટોપિક. એક સ્લિટથી થતા વિવર્તન માટે જથ્થો સ્લિટની પહોળાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતાં કેવી હોય છે? અડધી હોય એવું કહેવાની વાત કરવામાં આવેલી છે. તો રચાતી વિવર્તન ભાતમાં બીજા ક્રમ એટલે n બરાબર તમારે 2 લેવાના છે. સૂત્રનો ઉપયોગ કરી શકો છો આની અંદર. d sin, તો ન્યૂનતમ માટે વિવર્તન કોણ કેટલો? d sin θ ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. અહીંયા sin થીટાની જે કિંમત છે ખૂબ જ નાની હોવાથી થીટા લખી શકાય, તો d θ ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. અને અહીંયા કીધેલું છે એ લોકોએ કન્ડિશન આપી છે કે d બરાબર તમારે λ/2 લેવાની છે. તો d બરાબર λ/2, થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. અહીંયાથી તમારી પાસે બીજી કઈ કિંમત આપેલી છે? એનની કિંમત આપેલી છે. લેમ્બડા કટ થઈ જશે તો શું લખી શકાય? થીટા બરાબર 2n, એનની કિંમત મૂકો તો 2 × 2 ઇઝ ઇક્વલ ટુ 4, તો 4 ડિગ્રી આન્સર. હાઇગેન્સના તર્ક મુજબ ચેપ્ટર 10ની અંદર છે આગળની દિશામાં કંપ વિસ્તાર હંમેશા મહત્તમ અને પાછળની દિશામાં શૂન્ય મળે. એક ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ V0 આપેલો છે 4 વોલ્ટ. ઉત્સર્જાયેલા ફોટોનની મહત્તમ ગતિ ઉર્જા પૂછેલી છે, એટલી જ લખવાની. બરાબર? કઈ રીતે? Kmax ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય? EV0. હવે તમે અહીંયા કિંમત મૂકો 1.6 × 10⁻⁻19. V0 કેટલા આપેલા છે? 4. આ જે જવાબ આવશે ને એ જૂલમાં આવશે, પણ તમને જવાબ છે ને એ લોકોએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછ્યો છે. એટલે તમારે શું કરવું પડે? ફરીથી 1.6 × 10⁻19 થી ડિવાઈડ કરો તો 1.6 × 10⁻19 ઉપરની જ કિંમત મૂકી, આ કટ થશે એટલે જવાબ તમારો 4 આવશે. એ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર તમારો જવાબ મળે. બરાબર? આ થઈ ગયું તમારું સોલ્યુશન.